Hello students, welcome in the class. Today I'm going to tell you about English. Right? In English you have 70 marks paper and your syllabus is right there. તો તમારી જે ઇંગ્લિશની બુક છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. એનું જે સિલેબસ છે, એનું પેપર સ્ટાઇલ છે, એની હું તમને અત્યારે વાત કરવા જઈ રહ્યો છું. રાઈટ? આમ તો તમને ઇંગ્લિશ છે એ ફર્સ્ટ લેંગ્વેજ તરીકે જ આવે છે, પણ હજી આપણે લેક્ચરની અંદર કોઈ મળ્યા નથી. હું તમને હજી એટલું બધું ઓળખતો નથી. તો આપણે જ્યારે ક્લાસની અંદર મળીએ, આપણે સમજીએ કે કઈ રીતે મારે તમને ભણાવવું જોઈએ. બરાબર? આમાં ઘણા બધા એવું હશે કદાચ ઇંગ્લિશ છે એ એટલું બધું નહીં સમજતા હોય કદાચ બોલીને, એટલે હું થોડુંક એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને સમજાવું છું. રાઈટ? તો સૌથી પહેલી વસ્તુ તો તમને ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશ ઇઝ અ એસેન્શિયલ લેંગ્વેજ. યાદ રાખો કે વેરી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઓફ યોર બિઝનેસ. તમે હવે કોલેજની અંદર આવો છો, કોલેજની અંદર તમે જે ભણી અને ભવિષ્યની અંદર ઇન ફ્યુચર યુ આર ગોઈંગ ટુ બી સમથિંગ you will be work in big companies, organization, etc. Right? So the English is very important for that. That is why the government put the language, the first language English in your textbook. તો અહીંથી તમે જેવું તમે ભણીને બહાર જાશો તો મોટી મોટી સંસ્થાઓની અંદર તમે કામ કરશો, અને એના માટે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ખૂબ જ એસેન્શિયલ છે, જરૂરી છે. યાદ રાખજો. રાઈટ? તેથી તમારા સબ્જેક્ટની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ છે એ મૂકવામાં આવી છે. તો એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ દેટ, અને યાદ રાખજો સૌથી જરૂરી પાર્ટ શું છે ખબર છે? યુ હેવ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, ધ ટોપિક ઇઝ કોમ્યુનિકેશન. તમારી અંદર તમને જે ટોપિક આપેલો છે એ મેઇન ટોપિક છે કોમ્યુનિકેશન એન્ડ સ્કિલ્સ. તો ઇંગ્લિશ છે એ ખાસ તમને એટલા માટે છે કે તમારી અંદર જે કોમ્યુનિકેશનની સ્કિલ છે એ ડેવલપ થાય, વધે. ભવિષ્યની અંદર તમે જે તે કંપનીની અંદર કામ કરો તો એની અંદર તમે સારું એવી ઇંગ્લિશ છે એ ઉપયોગ કરી શકો. તો તમારા જે સેમેસ્ટરની અંદર ઇંગ્લિશ આવશે, તમને આખું કોમ્યુનિકેશન જ આવશે કે કેવી રીતે વાતચીત કરવું, કેવી રીતે લેટર લખવું, કઈ સંસ્થા સાથે શું કામ કરવું, અને ટર્મોલોજી ઘણી બધી આવશે. નવી નવી ટર્મ તમને શીખવા મળશે કે આ વસ્તુ, આ ટર્મ છે એનાથી આ થાય. તો આપણે જનરલી ઇંગ્લિશમાં ખાલી લેટર, ઈમેલ એટલું લખી છે, પણ એની અંદર ઘણી બધી વસ્તુ આવે. ઇન ધ બેઝ ઓફ ઓર્ગેનાઇઝેશનના બેઝ ઉપર તમે જાઓ તો ઘણી બધી વસ્તુઓ, અને એન્ડ વી વિલ લર્ન ઓલ ધ ડિફરન્સ બિટવીન ધેમ. સો લેટ સ્ટાર્ટ યોર ફર્સ્ટ સેમેસ્ટર સિલેબસ. રાઈટ? તો આપણે પહેલા સેમેસ્ટરનો જે સિલેબસ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં જુઓ, એ કોર્સ આપેલો છે તમને. તમારે બેઝિકલી આટલી વસ્તુ ભણવાની છે. પહેલું છે બેઝિક ઓફ ટેકનોલોજી અને કોમ્યુનિકેશન. સૌથી પહેલાં બેઝિકથી સ્ટાર્ટ કરશે, કારણ કે તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં જો તમને સૌથી પહેલાં બેઝિક વસ્તુ શીખવાડવામાં આવશે કોમ્યુનિકેશનમાં. રાઈટ? એની અંદર ઇન્ટ્રોડક્શન છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન, પછી જનરલ ટેકનિકલ કોમ્યુનિકેશન, ઓબ્જેક્ટિવ્સ, કેરેક્ટરિસ્ટિક, કોમ્યુનિકેશન, પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. આ બધી વસ્તુ છે ને, બધું પ્રોસેસ શું છે એનું ઇન્ટ્રોડક્શન આવશે, ઇમ્પોર્ટન્સ છે કોમ્યુનિકેશનનો. તો આ બધા ટોપિક છે એ તમારા ઇંગ્લિશની અંદર પૂછાશે. અને આની અંદરથી જુઓ, આ બધા ટીચિંગ અવર્સ છે, પણ આપણે આને ધ્યાનમાં નથી લેવાના. આપણે આપણી જેટલું તમને વધારે આવડશે એટલો સમય આપણે લેશું. પછી બેરિયર્સ એટલે અડચણ, બીજો ટોપિક છે એ તમારો યુનિટ 2 તમે કહી શકો. એની અંદર કોમ્યુનિકેશનમાં કઈ કઈ વસ્તુ નડે એના વિશે આપણે ચર્ચાની અંદર કરવાની છે, જેની અંદર પણ અલગ અલગ ટોપિક તમે જુઓ છો. ઇન્ટ્રોડક્શન, નોઇઝ, ક્લાસિફિકેશન, આ બધા બેરિયર છે ને. નોઇઝ છે, ઘોંઘાટ છે, કોમ્યુનિકેશનમાં નડે. તો આ બધી વસ્તુ છે એ તમને આપણે શીખશું અને એના વિશે આપણે
ડિટેલમાં એકદમ અભ્યાસ કરવાનો છે, રાઈટ. એના પછી છે એક્ટિવ લિસનિંગ, બરાબર. સાંભળવું પણ જરૂરી છે. જ્યારે તમે બોલવાની વાત કરો તો સાંભળવાની પણ વાત કરો. યુનિટ 3 એમાં લિસનિંગ, સાંભળવાની વાત કરવાની છે. એમાં ઇન્ટ્રોડક્શન, રીઝન, પુઅર લિસનિંગ, કે ઘણા એને ધ્યાન ન દો. જો મોટી તમે સારા, એક વસ્તુ યાદ રાખજો કે તમે સારા કોમ્યુનિકેટર ક્યારે બની શકો? ઇફ યુ આર અ ગુડ લિસનર. જો તમે સારા સાંભળનાર હો તો જ તમે સારા, ગુજરાતીમાં કહેવા છે કે જો તમે સારા વક્તા બનવું હોય તો પહેલાં સારા શ્રોતા બનવું પડે. તો સારા એક્ટિવ લિસનિંગ તમારું સારું હોવું જોઈએ, રાઈટ. તો આ 3 મેઇન તમારા ટોપિક્સ છે. પછી એક છે ગ્રામર, જેની અંદર તમારું ગ્રામર છે ને એ પણ બેઝિક છે. તમે અત્યાર સુધી શીખીને આવ્યા ને એ જ બધું આવશે, પણ બહુ બેઝિક વસ્તુ છે. ગ્રામરની અંદર આવશે ટેન્સીસ અને કોન્સોનન્ટ. તો આ 2 વસ્તુ આપણે શીખવાની છે. હવે તમારા સેમેસ્ટરની ક્વેશ્ચન પેપરની વાત કરીએ તો 70 માર્કનું તમારું ક્વેશ્ચન પેપર હશે, અહીંયા લખેલું છે, રાઈટ. તો 70 માર્કનું ક્વેશ્ચન પેપર છે અને 30 માર્ક છે તમારા જે પ્રોજેક્ટને બધું બનાવશો એના આવશે. એની આપણે ચર્ચા પછી કરશું, રાઈટ. હવે જો કેવી રીતે પ્રશ્ન પૂછાશે, તો કે એસે ટાઈપ ક્વેશ્ચન યુનિટ 1માંથી એસે ટાઈપ ક્વેશ્ચન આવશે, બરાબર. એટલે કે 2 પ્રશ્ન પૂછશે, 2માંથી 1 લખવાનો, અને એક ક્વેશ્ચનનો 14 માર્કનો પ્રશ્ન હશે. તમે વિચાર કરો, 14 માર્ક. અત્યાર સુધી તમે આવડું મોટું ક્યારેય લખ્યું નહીં હોય. એટલે તમારે એક પ્રશ્ન લખો, 5 થી 6 પેજ તમારે ભરવાના થશે, લખવાનું થશે, એટલે લખાઈ જશે, ડોન્ટ વરી, બરાબર. સેમ એવી રીતે યુનિટ 2 એમ 1 અને 2માંથી વરી પાછું એસે ટાઈપ ક્વેશ્ચન, સેમ 14 માર્ક. ટૂંકમાં તમને 3 છે એ 14 માર્કના ક્વેશ્ચન આવશે, 2 શોર્ટ નોટ આવશે, 4માંથી 2 લખવાની, 14 માર્ક, અને 7 માર્કના ટેન્સીસ છે એ આવશે ગ્રામરમાં, અને ઓબ્જેક્ટિવ ટાઈપ કોન્કોર્ડ એ 7 માર્ક. ટોટલ 70 માર્કનું ક્વેશ્ચન પેપર તમારું હશે. તો આટલું આપણે ભણવાનું છે. So this is your course, right? And this is your paper style. And remember that the English is very essential. You have to learn it very quickly and easily. And I will be try to get you as easy as possible, right? તો જેટલું બને એટલું ઇઝીલી તમને સમજાઈ જાય, તમને આવડી જાય, એની આપણે ટ્રાય કરશું. બુક્સની વાત કરું તો તમારે એક ભારત પ્રકાશન કરી અને બુક્સ આવે છે, બરાબર છે, અને એક એકતા પ્રકાશન કરીને બુક આવે છે. તો તમે કોઈ પણ લઈ શકશો. જનરલી એકતા પ્રકાશન, જે કામ કરો, હું તમને છે ને PDF તમારા લેક્ચરની અંદર હું તમને બુક્સ છે એ આપણે લખીને મોકલી દઈશું કે કઈ બુક તમારે લેવાની છે. ત્યાં સુધી તમે કોઈ બુક છે એ લેતા નહીં. તો તમારા ઇંગ્લિશની અંદર બહુ નાનકડો કોર્સ છે આમ જુઓ તો, બરાબર, અને બહુ સમય આપણે એમાં લાગશે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે 1 by 1 જે તમારા બુક્સની ટોપિક્સ છે, બરાબર છે, એ આપણે ચાલુ કરશું. તો એને તમારે સમજવાનું છે. ત્યાં સુધી તમારા જે બીજા સબ્જેક્ટ છે એના પણ લેક્ચર તમારી પાસે આવશે. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે કદાચ ડાયરેક્ટ જોઈન નહીં કર્યું હોય, બરાબર. એટલે કે એને હજી અઠવાડિયું 10 દિવસ લાગી જશે. એટલે આપણે બને એટલું થોડુંક સ્લો અને સ્ટડી જવાનું છે. તો થોડુંક સ્લોલી આપણે જાશું એટલે શું છે કે 8-10 દિવસમાં બધા વિદ્યાર્થીઓ છે જે કદાચ કનેક્શનમાં ન હોય, દૂર હોય, તે બધા પાછા આપણી સાથે થઈ જાય, રાઈટ. તો પહેલો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખશી. હોપ કે આ બધું તમને સમજાઈ ગયું હશે. આ બધાની આપણે ડિટેલમાં ચર્ચા, ટોપિક તમારા 3 જ છે, યુનિટ અને ગ્રામર છે. આ 4 યુનિટ છે આપણે તમારા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવાનું છે. અને બુકની એની બધી માહિતી છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો PDF દ્વારા તમને આપી દઈશ. 70 માર્કનું તમારું પેપર છે. તો ઓલ ધ બેસ્ટ બધાને BSc માટે, and we will meet in the next lecture. Okay, till then, goodbye and thank you.